આપનું સ્વાગત છે. આજે આપણે હિન્દુ તત્વજ્ઞાનના એક ખૂબ જ મહત્વના અને એમ કહી શકાય કે સંક્ષિપ્ત રત્ન જેવા ઈશાવાસ્ય ઉપનિષદની દુનિયામાં જરા ઊંડા ઉતરીશું. નમસ્કાર. હા, ઈશાવાસ્ય ઉપનિષદ ખરેખર અનોખું છે. આપણી પાસે આ ઉપનિષદના કેટલાક અંશો છે અને તેના પરનું થોડું વિશ્લેષણ પણ છે. આમ તો જુઓ તો આ ઉપનિષદમાં માત્ર 18 શ્લોકો જ છે, હા, પણ એ 18 શ્લોકોમાં જીવન, કર્મ અને વાસ્તવિકતા વિશે એટલા ગહન સત્યો ભરેલા છે. બરાબર. એટલે ઘણીવાર ઓછા શબ્દોમાં વધુ ગહન વાત કહેવાઈ જતી હોય છે. એનું આ ઉત્તમ ઉદાહરણ છે. ચોક્કસ. આ શુક્લ યજુર્વેદનો છેલ્લો અધ્યાય છે અને એને વેદાંતનો સાર પણ ગણવામાં આવે છે. તો આજના આ વિશ્લેષણનો આપણો હેતુ શું છે? મને લાગે છે કે આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આ પ્રાચીન ગ્રંથ આજના આપણા આ ફાસ્ટ પેસ્ડ અને ઘણીવાર કન્ફ્યુઝિંગ લાઈફ માટે કંઈક ઉપયોગી માર્ગદર્શન આપી શકે કે કેમ? સારો મુદ્દો છે. શું તે આપણને ઈશ્વર, ત્યાગ, કર્મ અને જ્ઞાન વિશે એવી કોઈ દૃષ્ટિ આપી શકે જે આજે પણ રેલેવન્ટ હોય? ચાલો શરૂ કરીએ અને શરૂઆત જ જુઓ કેટલી જોરદાર છે. પહેલો શ્લોક: ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. હા, આ આખા બ્રહ્માંડમાં જે કંઈ પણ છે, જે ગતિશીલ છે, પરિવર્તનશીલ છે, એ બધું જ ઈશ્વરથી વ્યાપ્ત છે, એનાથી ઢંકાયેલું છે. આ વાંચવામાં જેટલું સરળ લાગે છે એટલો એનો અર્થ ગહન લાગે છે. શું કહેવું છે તમારું? એનો ખરો મર્મ શું? આનો મર્મ ખરેખર ક્રાંતિકારી છે એમ કહી શકાય. એનો અર્થ એ છે કે આપણે જે કંઈ જોઈએ છીએ, અનુભવીએ છીએ, પથ્થર હોય કે પર્વત, જીવજંતુ હોય કે મનુષ્ય, ગ્રહ હોય કે તારા, એ બધાના મૂળમાં, એ બધાના અસ્તિત્વમાં એક જ તત્વ, ઈશ્વર, વ્યાપેલો છે. એટલે કશું પણ એના વિનાનું નથી. બિલકુલ, કશું જ નહીં. અને પેલું જગત્યામ જગત જે કહ્યું ને, એનો અર્થ છે કે આ પરિવર્તનશીલ સૃષ્ટિમાં જે કંઈ પણ અલગ અલગ દેખાય છે એ બધું જ ઈશ્વરનું જ પ્રગટ સ્વરૂપ છે. આ સમજ એમ સમજો કે આખા ઉપનિષદની ચાવી છે. અને પછી તરત જ એ જ શ્લોકમાં જીવન જીવવાની રીત બતાવી છે. તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્યસ્વિદ ધનમ. હા, એટલે કે ત્યાગ દ્વારા ભોગ કર, કોઈના ધનની લાલસા ન કર. હવે અહીંયા થોડી મૂંઝવણ થાય. ત્યાગ અને ભોગ, આ બે વિરોધી વાતો એકસાથે કઈ રીતે શક્ય બને? શું આપણે બધું છોડી દેવાનું છે? ના ના, એવું નથી. અહીં ત્યાગનો અર્થ ભૌતિક વસ્તુઓ છોડી દેવાનો નથી, પણ એ વસ્તુઓ પ્રત્યે જે આપણી મમતા છે, જે આ મારું છે એવી માલિકીપણાની ભાવના છે, એનો ત્યાગ કરવાનો છે. એટલે અટેચમેન્ટ છોડવાની વાત છે. બરાબર. અટેચમેન્ટ. જ્યારે તમે સમજો છો કે બધું જ ઈશ્વરનું છે, તો પછી આ મારું છે એવો ભાવ જ ક્યાંથી રહે? અને જો કશું તમારું છે જ નહીં, તો પછી બીજાના ધનની લાલસા કરવાનો તો સવાલ જ નથી આવતો. એટલે તેન ત્યક્તેન ભુંજીથાનો અર્થ છે અનાસક્ત રહીને, એને ઈશ્વરનો પ્રસાદ સમજીને જગતના પદાર્થોનો ઉપયોગ કરવો. દાખલા તરીકે, તમે કોઈ સુંદર બગીચાના માળી છો. તમે ફૂલોની સંભાળ રાખો, એની સુંદરતા માણો, પણ તમે જાણો છો કે આ બગીચો તમારો નથી. તમે એના માલિક નથી. હા, તમે એની માલિકીનો દાવો નથી કરતા. આ છે ત્યાગપૂર્વક ભોગ. અને આનાથી જ સાચો આનંદ મળે. કારણ કે દુઃખનું મૂળ તો આસક્તિ અને લાલસામાં જ છે ને. એટલે કે વસ્તુઓનો ઉપયોગ કરો, પણ એના ગુલામ ન બનો. એના માલિક બનવાનો પ્રયાસ ન કરો. કારણ કે સાચો માલિક તો કોઈ બીજો જ છે. વાહ, આ વિચાર ખરેખર પાવરફુલ છે. પણ પછી તરત જ બીજો શ્લોક આવે છે જે કહે છે કુર્વન્ને વેહ કર્માણી જીજીવિષેત શતમ સમાહા. અહીં તો કર્મ કરતા રહેવાની અને 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવાની વાત છે. હા, બરાબર. પહેલા શ્લોકમાં ત્યાગની વાત અને અહીં કર્મ અને લાંબા આયુષ્યની ઈચ્છા. આ બે વાત વચ્ચે મેળ કઈ રીતે બેસાડવો? જુઓ, આ બંને શ્લોક એકબીજાના પૂરક છે, વિરોધી નથી. પહેલો શ્લોક એક માનસિક વલણ નક્કી કરે છે, અનાસક્તિનું, અને બીજો શ્લોક એ વલણ સાથે જીવવું કેવી રીતે એ બતાવે છે. એટલે કેવી રીતે? અહીં નિષ્કામ કર્મનો સિદ્ધાંત છે. મતલબ કે જગતમાં રહીને તમારા જે નિયત કર્મો છે, જે શાસ્ત્રોક્ત કર્તવ્યો છે, એ કરવાના છે, પણ ફળની આસક્તિ વગર, મેં કર્યું એવા અહંકાર વગર. ફળની ઈચ્છા વગર કર્મ કરવું.
હા, જો વ્યક્તિ આ રીતે ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી કર્મ કરે તો એ કર્મો એને બાંધતા નથી. ન કર્મ લિપ્યતે નરે. અને આવું સંતુલિત અનાસક્ત જીવન જીવનાર વ્યક્તિ 100 વર્ષ સુધી સ્વસ્થ અને એક્ટિવ રહેવાની ઈચ્છા રાખે એ તો સ્વાભાવિક છે. હા, એ વાત સાચી. એટલે આ શ્લોક સ્પષ્ટ કહે છે કે આધ્યાત્મિકતાનો અર્થ આળસુ બની જવું કે દુનિયાથી ભાગી જવું એવો બિલકુલ નથી. કર્મ તો કરવાના જ છે, પણ સાચી સમજણ સાથે. સમજાઈ ગયું. એટલે આપણે જે ગીતામાં કર્મયોગની વાત કરીએ છીએ એનો પાયો જાણે અહીં જ નંખાઈ ગયો છે એમ કહી શકાય. ચોક્કસ કહી શકાય. કર્મ કરવું જરૂરી છે, પણ કેવી રીતે કરવું, કયા ભાવથી કરવું એ મહત્વનું છે. સારું, હવે જો આ સાચી દૃષ્ટિ ન કેળવીએ તો શું થાય? શ્લોક 3 કહે છે કે જેઓ આત્મતત્વને અવગણે છે એ લોકો જાણે આત્મહન છે, એટલે કે પોતાની જ હત્યા કરનારા. હા, આત્મહન. તેઓ અસૂર્યા નામ તે લોકા અંધેન તમસા વ્રતઃ, એટલે કે અસૂર્યા નામના ગાઢ અંધકારથી ભળેલા લોકોમાં જાય છે. આ અસૂર્ય લોક એટલે શું? કોઈ નરક જેવી જગ્યા? શું છે આ? ભૌગોલિક જગ્યા નથી, એ એક અવસ્થા છે. અસૂર્ય એટલે જ્યાં સૂર્ય નથી, જ્યાં પ્રકાશ નથી, મતલબ કે જ્ઞાનનો પ્રકાશ નથી. ઓહ, એટલે અજ્ઞાનની અવસ્થા? બરાબર. ગાઢ અજ્ઞાન, મોહ, આધ્યાત્મિક અંધકારની સ્થિતિ. જે લોકો પોતાની અંદર રહેલા એ દૈવી તત્વને, પોતાના સાચા સ્વરૂપને ઓળખવાનો પ્રયાસ જ નથી કરતા, તેઓ જાણે પોતાની જાતનું જ હનન કરી રહ્યા છે. તેઓ આ ભૌતિક સુખો અને દુઃખોના ચક્કરમાં જ ફસાયેલા રહે છે, જે ગાઢ અંધકાર જેવું છે. આ જન્મ મરણના ફેરામાં ભટક્યા કરવું એ જ જાણે અસૂર્ય લોકમાં રહેવા બરાબર છે. અને આ અંધકારની સામે પછીના શ્લોકોમાં, એટલે કે 4થા અને 5મા શ્લોકમાં આત્માના સ્વરૂપનું જે વર્ણન છે એ તો ખરેખર અદ્ભુત છે અને થોડું આમ રહસ્યમય પણ લાગે. હા, એ છે જ. તે અનેજથ એટલે કે અચળ છે, કંપનરહિત છે, પણ મનસો જવીય, મન કરતાં પણ વધારે વેગવાન છે. આ કઈ રીતે? હા, આ વિરોધાભાસ જેવું લાગે. અને ઇન્દ્રિયો એને પકડી શકતી નથી. તે સ્થિર હોવા છતાં દોડનારાઓથી આગળ નીકળી જાય છે. તે દૂર પણ છે અને નજીક પણ છે. બધાની અંદર છે અને બધાની બહાર પણ છે. આ બધું એકસાથે કઈ રીતે શક્ય બને? જો, આ વર્ણન આપણી સામાન્ય તર્કબુદ્ધિને પડકારે છે. કારણ કે આત્મા કોઈ ભૌતિક પદાર્થ નથી જેને આપણે આપણી રોજિંદી રીતે સમજી શકીએ. અનેજત એટલે એ પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે. પણ તે મન કરતાં વેગવાન છે, કારણ કે તે સર્વવ્યાપી છે. મન જ્યાં પહોંચવાનો વિચાર કરે ત્યાં તો એ પહેલેથી જ હાજર છે. જેમ વીજળી દેખાતી નથી પણ તરત બધે પહોંચી જાય છે અને બધું ચલાવે છે, એમ આત્મતત્વ સર્વત્ર હાજર છે. રસપ્રદ સરખામણી છે. ઇન્દ્રિયો એને એટલે ન પકડી શકે કારણ કે ઇન્દ્રિયો પોતે જ એના કારણે કાર્ય કરે છે. એ સ્થિર રહીને જ આખા ગતિશીલ જગતને આધાર આપે છે અને કંટ્રોલ કરે છે. અને પેલું દૂર અને નજીકવાળું? એ દૂર એટલે લાગે કારણ કે આપણે અજ્ઞાનમાં છીએ, આપણને એનો અનુભવ નથી. અને નજીક એટલા માટે છે કારણ કે આપણું પોતાનું સાચું સ્વરૂપ છે. આપણાથી વધુ નજીક શું હોઈ શકે? હા, વાત તો સાચી છે. અને તે કણ-કણમાં છે, એટલે બધાની અંદર છે અને સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને રહેલો છે, એટલે બધાની બહાર પણ છે. આ જે વિરોધાભાસો છે એ એની સર્વવ્યાપકતા અને એની અતિત્વને, જે આપણી સમજની પેલે પાર છે, એને સમજાવવા માટે છે. ખરેખર આ વિચારવા જેવું છે. અને પછી આવે છે શ્લોક 6 અને 7, જે મને લાગે છે કે આખા ઉપનિષદના હાર્દ જેવા છે. હા, બહુ મહત્વના શ્લોકો છે. યસ્તુ સર્વાણી ભૂતાન્યાત્મન્યેવાનું પશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન દ્વિજુગુપ્સતે. જે બધા જીવોને પોતાના આત્મામાં જ જુએ છે અને પોતાના આત્માને બધા જીવોમાં જુએ છે, તે પછી કોઈનાથી ઘૃણા કરતો નથી, સંકોચ પામતો નથી. બરાબર. આ જ્ઞાનનું શિખર છે. પેલી વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે ને, એનું મૂળ અહીં છે. જ્યારે વ્યક્તિ દરેક જીવમાં એ જ પરમાત્માનું પ્રતિબિંબ જુએ છે જે પોતાની અંદર છે, ત્યારે પેલું બીજાપણું રહેતું જ નથી. તમે જ વિચારો,
ભેદભાવ, ઈર્ષ્યા, દ્વેષ, ઘૃણા આ બધી નકારાત્મક લાગણીઓ ક્યારે જન્મે? જ્યારે આપણે કોઈને બીજા કે પરાયા સમજીએ ત્યારે. બરાબર. જો બધું અને બધા પોતાના જ આત્માનું વિસ્તરણ લાગે તો પછી ઘૃણા કે તિરસ્કાર કોના પ્રત્યે રાખવાનો? જેમ સમુદ્રની એક લહેર બીજી લહેરથી ઘૃણા કઈ રીતે કરી શકે જ્યારે બંને એક જ સમુદ્રનો ભાગ છે? વાહ, ખૂબ સરસ દૃષ્ટાંત. અને 7મો શ્લોક આ વાતને વધુ સ્પષ્ટ કરે છે. યસ્મિન સર્વાણી ભૂતાન્ય આત્મૈવા ભૂત વિજાનતઃ તત્ર કો મોહઃ કહ શોક એકત્વમનુપશ્યતઃ. હા, જે જ્ઞાની માટે બધા જ જીવો પોતાનો આત્મા જ બની ગયા છે, તે એકતાનું દર્શન કરનારને પછી શેનો મોહ અને શેનો શોક? આ કેવી રીતે? કારણ સ્પષ્ટ છે. મોહ એટલે કે આસક્તિ અને શોક એટલે કે દુઃખ. આ ત્યારે જ થાય છે જ્યારે આપણે વસ્તુઓ કે વ્યક્તિઓને મારી અને મારી નથી એવા ભેદભાવથી જોઈએ છીએ. કંઈક મેળવવાની ખુશી અને કંઈક ગુમાવવાનો ગમ, આ બધું દ્વૈત ભાવનામાંથી જન્મે છે. એટલે હું અને બીજાના ભેદમાંથી. હા, એ જ. જ્યારે જ્ઞાની સર્વત્ર એક જ આત્મતત્વનો સાક્ષાત્કાર કરે છે, એકવત્વમ અનુપશ્યતઃ, ત્યારે આ બધા ભ્રમ તૂટી જાય છે. એને પછી કોઈ વસ્તુ મેળવવાનો હરખ નથી રહેતો કે ગુમાવવાનો શોક નથી રહેતો. તે સ્થિર અને શાંત રહે છે. આ જ સાચી માનસિક સ્વતંત્રતા અને આનંદની અવસ્થા છે. અને 8મા શ્લોકમાં આ સર્વવ્યાપી આત્મતત્વના કેટલાક ગુણધર્મો પણ ગણાવ્યા છે. જેમ કે તે તેજસ્વી છે, શુક્રમ, શરીર રહિત છે, અકાયમ, દોષરહિત છે, અવ્રણમ, સ્નાયુ વગરનો, અસ્નાવિરમ. હા, પરમ શુદ્ધ, શુદ્ધમ, પાપથી અસ્પૃશ્ય, અપાપવિદ્ધમ. અને વળી તે સર્વદ્રષ્ટા, કવિહ, મનના વિચારોને જાણનાર, મનીષી, સર્વત્ર વ્યાપ્ત, પરિભૂ અને સ્વયં પ્રગટ થનાર, સ્વયંભૂ છે. તે જ બધા પદાર્થોનું યોગ્ય વિધાન કરે છે, એટલે કે નિયમ બનાવે છે. હા, આ ગુણો જે છે ને એ આત્મતત્વના નિર્ગુણ એટલે કે એના મૂળ સ્વરૂપ અને સગુણ એટલે કે એના કાર્યગત એમ બંને પાસા દર્શાવે છે. મૂળ સ્વરૂપે એ શુદ્ધ, નિરાકાર, અપરિવર્તનશીલ છે. પણ એ જ શક્તિ સમગ્ર સૃષ્ટિના જ્ઞાતા તરીકે, નિયંતા તરીકે અને સર્જક તરીકે પણ કાર્ય કરે છે. એ જ બ્રહ્માંડના નિયમો અને વ્યવસ્થા સ્થાપિત કરે છે. અહીં સુધીની વાત તો એકદમ સ્પષ્ટ અને સાચું કહું તો પ્રેરણાદાયક છે. પણ હવે આપણે ઉપનિષદના એક એવા ભાગમાં આવીએ છીએ જે મને થોડો ગૂંચવણભર્યો લાગે છે. કયો ભાગ? શ્લોક 9થી 14, જેમાં પેલી વિદ્યા અને અવિદ્યા અને સંભૂતિ અને અસંભૂતિની ચર્ચા છે. હા, એ થોડું સમજવા જેવું છે. શ્લોક 9 કહે છે, અંધમ તમઃ પ્રવિશન્તિ યે અવિદ્યામુપાસતે તતો ભૂયઃ ઇવ તે તમો ય ઉ વિદ્યાયામ રતા. એટલે કે જેઓ માત્ર અવિદ્યાની ઉપાસના કરે છે. હવે અવિદ્યા એટલે શું? કર્મકાંડ કે સાંસારિક જ્ઞાન. તેઓ અંધકારમાં જાય છે. બરાબર. તાઓનું જ્ઞાન કે શાસ્ત્રોનું. તેઓ જાણે કે એનાથી પણ વધારે ગાઢ અંધકારમાં જાય છે. આ કઈ રીતે બને? ફક્ત જ્ઞાનમાં રત રહેવું એ ખરાબ કઈ રીતે હોઈ શકે? જુઓ, આ શ્લોકો ખરેખર ખૂબ સૂક્ષ્મ અને મહત્વના છે. અહીં અવિદ્યાનો અર્થ સામાન્ય રીતે સાંસારિક કર્મો, યજ્ઞો કે પછી દુન્યવી જ્ઞાન લેવામાં આવે છે, જે જીવન જીવવા માટે જરૂરી તો છે, પણ એનાથી આધ્યાત્મિક મુક્તિ નથી મળતી. ઓકે. એટલે જે લોકો ફક્ત આમાં જ રચ્યા પચ્યા રહે અને આત્મજ્ઞાનની ઉપેક્ષા કરે, એ લોકો અજ્ઞાનના અંધકારમાં ભટકે છે. કારણ કે કર્મોનું ફળ તો ક્ષણિક હોય છે. ઠીક છે, એ સમજાયું. પણ જેઓ વિદ્યામાં રદ છે, તેઓ વધુ ગાઢ અંધકારમાં કેમ? વિદ્યા એટલે તો જ્ઞાન, પ્રકાશ. એ કેવી રીતે અંધકારમાં લઈ જાય? હા, સારો પ્રશ્ન છે. અહીં વિદ્યાનો સંદર્ભ સમજવો જરૂરી છે. મોટાભાગના ટીકાકારોના મતે અહીં વિદ્યા એટલે કદાચ કોઈ ખાસ દેવતાઓની ઉપાસના કરવી અથવા તો માત્ર શાસ્ત્રોનું બૌદ્ધિક જ્ઞાન મેળવી લેવું, પણ એને અનુભવમાં ન ઉતારવું. એટલે ખાલી થિયરી? પ્રેક્ટિકલ નહીં. હા, કંઈક એવું જ. જો કોઈ વ્યક્તિ કર્મોને સાવ છોડી દે અને માત્ર આવી ઉપાસનામાં કે પછી શાબ્દિક જ્ઞાનના અહંકારમાં ડૂબેલો રહે, તો એ વધુ મોટી ભ્રમણામાં ફસાઈ શકે છે. એને એમ લાગે કે હું બધું જાણું છું, પણ વાસ્તવિક જીવન અને એના કર્તવ્યોથી એ વિમુખ થઈ જાય. એટલે જ્ઞાનનો દંભ. હા,
એવું કહી શકાય. આવો જ્ઞાનનો દંભ એ કેવળ કર્મકાંડ કરતાં પણ વધુ જોખમી બની શકે છે. એટલે જ ઉપનિષદ કહે છે કે માત્ર વિદ્યા કે માત્ર અવિદ્યા બંને અધૂરા છે અને એમના ફળ પણ જુદા જુદા છે. અન્ય દેવાહુર વિદ્યા અન્ય દાહુર અવિદ્યા. તો પછી સાચો રસ્તો કયો? જો બંને એકલા પૂરતા નથી તો શું કરવું? એનો જવાબ શ્લોક 11 આપે છે. વિદ્યામચા અવિદ્યામચા યસ્તદ વેદો ભયમ સહ અવિદ્યામ મૃત્યુમ તીર્થવા વિદ્યાયામ અમૃતમ અશ્નુતે. આનો અર્થ શું થયો? જે વિદ્યા અને અવિદ્યા બંનેને એકસાથે સહર જાણે છે અને સમજે છે તે જ સાચા માર્ગે છે. તે અવિદ્યા દ્વારા એટલે કે નિષ્કામ ભાવે કરેલા કર્મો અને સાંસારિક જ્ઞાન દ્વારા મૃત્યુને પાર કરે છે. મૃત્યુને પાર કરે છે એટલે સંસારની જે મર્યાદાઓ છે, પાપ છે અને મૃત્યુનો જે ભય છે એનાથી ઉપર ઉઠે છે અને પછી વિદ્યા દ્વારા એટલે કે આત્મજ્ઞાન પરમાત્માના જ્ઞાન દ્વારા અમૃત એટલે કે મુક્તિ અમરત્વ પ્રાપ્ત કરે છે. વાહ! એટલે આ એક બેલેન્સનો માર્ગ છે. બરાબર, સંતુલનનો માર્ગ. તમે નકશો વિદ્યા પણ રાખો અને એ પ્રમાણે ચાલો પણ ખરા, અવિદ્યા કર્મ પણ. ખાલી નકશો જોયા કરવાથી કે પછી દિશા વગર ચાલવાથી મંઝિલ નથી મળતી. ખૂબ સરસ રીતે સમજાવ્યું. આ જ સિદ્ધાંત પછી શ્લોક 12 થી 14માં સંભૂતિ અને અસંભૂતિ માટે પણ લાગુ પડે છે, બરાબર ને? હા, બરાબર. ત્યાં પણ એવું જ કહ્યું છે કે જેઓ ફક્ત અસંભૂતિ એટલે કે અવ્યક્ત કારણ પ્રકૃતિની ઉપાસના કરે છે તેઓ અંધકારમાં જાય છે અને જેઓ ફક્ત સંભૂતિ વ્યક્ત કાર્ય હિરણ્યગર્ભ માં જ રત રહે છે તેઓ એનાથી પણ વધુ ગાઢ અંધકારમાં. બરાબર, એ જ તર્ક છે. અસંભૂતિ એટલે સૃષ્ટિનું અવ્યક્ત મૂળ કારણ જેમ કે પ્રકૃતિ અને સંભૂતિ એટલે એમાંથી જે વ્યક્ત થયું છે એ કાર્ય જેમ કે આ દેખાતું જગત અથવા બ્રહ્માંડનો પ્રથમ જીવ જેને હિરણ્યગર્ભ કહે છે. ઓકે. જેઓ ફક્ત મૂળ કારણની જ ઉપાસના કરે અને આ વ્યક્ત જગતની ઉપેક્ષા કરે અથવા તો જેઓ ફક્ત આ વ્યક્ત જગતમાં જ રચ્યા પચ્યા રહે અને એના મૂળ કારણને ભૂલી જાય એ બંને અધૂરા છે. તો અહીં પણ બંનેનું સંકલન જરૂરી છે. હા, શ્લોક 14 ફરીથી એ જ સંકલનનો માર્ગ બતાવે છે. જે સંભૂતિ એટલે કે કાર્ય અને તેના વિનાશ એટલે કે અસંભૂતિ કારણ બંનેને એકસાથે જાણે છે તે વિનાશ એટલે કે અસંભૂતિ દ્વારા મળતો પ્રકૃતિ લયથી મૃત્યુને પાર કરીને સંભૂતિ એટલે કે કાર્ય બ્રહ્મની ઉપાસના દ્વારા અમરત્વ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં કહીએ તો કારણ અને કાર્ય, અવ્યક્ત અને વ્યક્ત, જ્ઞાન અને કર્મ આ બધા જ દ્વંદ્વો છે એમને સમજપૂર્વક ભેગા કરવા એ જ પૂર્ણતાનો માર્ગ છે. આ સમજણ તો ખરેખર જીવનના ઘણા બધા ક્ષેત્રોમાં લાગુ પાડી શકાય એમ લાગે છે. ચોક્કસ. હવે આપણે ઉપનિષદના અંતિમ ચરણમાં પહોંચ્યા છીએ, શ્લોક 15 થી 18, જેમાં અત્યંત ભાવસભર અને સુંદર પ્રાર્થનાઓ છે. શ્લોક 15માં સાધક સૂર્ય દેવતાને પ્રાર્થના કરે છે. હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ તત્વમ પૂષણ અપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે. ખૂબ સુંદર શ્લોક છે. જેથી હું સત્યનું દર્શન કરી શકું. આ સોનેરી પાત્ર શું છે? આ શ્લોક તો જાણે કવિતા અને તત્વજ્ઞાનનો સંગમ છે. સોનેરી પાત્ર એ આ ભૌતિક જગતની જે ચમકદમક છે, એના આકર્ષણો છે, ભોગવિલાસ છે, એનું પ્રતીત છે. એટલે જે આપણને આકર્ષે છે તે? હા, તે ખૂબ આકર્ષક છે, પણ એ પરમ સત્યને એટલે કે બ્રહ્મ કે આત્મતત્વને ઢાંકી દે છે. સૂર્ય અહીં જ્ઞાન અને પ્રકાશનો દેવતા છે. એટલે સાધક પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આ ભ્રામક દુન્યવી આકર્ષણોનું જે પડલ છે એને હટાવી લો, જેથી હું વાસ્તવિકતાને, મારા સાચા સ્વરૂપને જોઈ શકું. અને પેલું સત્ય ધર્માય કહ્યું એ શબ્દ સૂચવે છે કે આ દર્શન ફક્ત એને જ શક્ય બને છે જેણે ખરેખર સત્ય માટે તત્પર છે, જેણે સત્યને જ પોતાનો જીવન ધર્મ બનાવ્યો છે, એમનેમ નહીં. અને શ્લોક 16માં આ પ્રાર્થના ચાલુ રહે છે. સૂર્યને યમ, પ્રજાપતિ વગેરે કહીને સંબોધે છે અને વિનંતી કરે છે કે તમારી કિરણો સમેટી લો, તમારું તેજ ઓછું કરો, જેથી હું તમારા સૌથી કલ્યાણકારી સ્વરૂપને જોઈ શકું. અને પછી એ શ્લોકના અંતે એક મહાન ઉદ્ઘોષ આવે છે. યો સા વસૌ પુરુષઃ સોહમસ્મિ. હા, સોહમસ્મિ. જે પેલો પુરુષ છે એટલે કે સૂર્યમાં બિરાજમાન ચૈતન્ય,
તે હું જ છું. આ તો અદ્ભુત છે. આ સોહમ તે હું છું એ મહાવાક્યની અનુભૂતિ છે. અહીં સાધક માત્ર સત્ય જોવા નથી માંગતો, પણ તે સત્ય સાથે એકરૂપ થવા માંગે છે. એને જ્ઞાન થાય છે કે જે દિવ્ય ચૈતન્ય સૂર્યને પ્રકાશ આપે છે તે જ ચૈતન્ય એની અંદર પણ વિદ્યમાન છે. એટલે જીવાત્મા અને પરમાત્મા એક જ છે. હા, એ એકતાનો આ સાક્ષાત્કાર છે. આ અદ્વૈત અનુભૂતિની ચરમસીમા છે. અહીં ભેદભાવ સંપૂર્ણપણે મટી જાય છે. પછી શ્લોક 17માં જીવનના અંતિમ સમયે જ્યારે શરીર નાશ પામવાનું છે ત્યારે સાધક પોતાના પ્રાણને સર્વવ્યાપી અમર વાયુમાં ભળી જવા દેવાની અને શરીરને ભસ્મ થઈ જવા દેવાની વાત કરે છે. અને પછી પોતાના મનને કહે છે, ઓમ કૃતો સ્મર કૃતમ સ્મર કૃતો સ્મર કૃતમ સ્મર. ઓમ, હે સંકલ્પમય મન, પરમાત્માનું સ્મરણ કર, જીવનભર કરેલા કર્મોનું સ્મરણ કર. આ વારંવાર કહેવાનું શું અર્થ? જુઓ, અંત સમયે મનની સ્થિતિ ખૂબ મહત્વની ગણાય છે. અહીં સાધક પોતાના મનને જાણે આજ્ઞા આપે છે કે તે પરમાત્મા ક્રતો, જે યજ્ઞ સ્વરૂપ છે, સંકલ્પ સ્વરૂપ છે, નું સ્મરણ કરે અને પોતાના જીવનભરના જે શુભ કર્મો છે, કૃતમ, એનું સ્મરણ કરે. એનાથી શું થાય? આ સ્મરણ એને યોગ્ય દિશામાં લઈ જવામાં અને શાંતિપૂર્વક દેહ છોડવામાં મદદ કરે છે. આપણી ભારતીય પરંપરામાં અંતકારની ભાવના અને સ્મૃતિ પર ખૂબ ભાર મુકાયો છે, કારણ કે એના પરથી આગલી ગતિ નક્કી થાય છે એમ મનાય છે. હા, એવું સાંભળ્યું છે. એટલે આ એક રીતે પોતાના જીવનનું સકારાત્મક પુનરાવલોકન છે અને ઈશ્વર પ્રત્યે સમર્પણ છે. અને છેલ્લે શ્લોક 18માં અગ્નિ દેવતાને પ્રાર્થના છે. અગ્ને નય સુપથારાય અસ્માન વિશ્વાણી દેવ વયુનાણી વિદ્વાન યુયોધ્યસ્મજ્જુહુરાણમ એન ભૂયિષ્ઠાન તે નમ ઉક્તિમ વિધેમ. હે અગ્નિદેવ, હે દેવ, આપ અમારા બધા કર્મો અને જ્ઞાનને જાણો છો. અમને શ્રેષ્ઠ માર્ગે, સુપથા, ઐશ્વર્ય, રાયે અહીં મુક્તિરૂપી ધન તરફ લઈ જાઓ. અમારા જે કુટિલ માર્ગે લઈ જનારા પાપો છે, જો હુરાણમ એને અમારાથી દૂર કરો. અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. આ અંતિમ પ્રાર્થના સંપૂર્ણ શરણાગતિ અને વિનમ્રતા દર્શાવે છે. અગ્નિ અહીં દેવો સુધી હવી પહોંચાડનાર અને દિવ્ય જ્યોતિનું પ્રતીક છે. સાધક પોતાના જીવનભરના કર્મોનું ફળ ઈશ્વરને સમર્પિત કરે છે, અજાણતા જે પાપો થયા હોય એની ક્ષમા માગે છે અને શ્રેષ્ઠ ગતિ માટે પ્રાર્થના કરે છે. એટલે કે મુક્તિ માટે. હા, દેવયાન માર્ગ, જે મુક્તિ તરફ લઈ જાય છે, એના માટે પ્રાર્થના કરે છે. અને તે સ્વીકારે છે કે અંતિમ સફળતા તો ઈશ્વરની કૃપા પર જ આધારિત છે. આ સાથે ઉપનિષદ જાણે જીવનના પ્રારંભથી લઈને અંતિમ ક્ષણ સુધીનું એક સંપૂર્ણ અને સંતુલિત માર્ગદર્શન પૂરું પાડીને સમાપ્ત થઈ છે. તો આ સમગ્ર ચર્ચાને અંતે આપણે જો એનો સાર કાઢવો હોય તો કયા મુખ્ય સંદેશાઓ ઉતારવી શકીએ? મને લાગે છે કે કેટલીક વાતો એકદમ સ્પષ્ટપણે ઉભરી આવે છે. જેમ કે? પહેલું, દરેક વસ્તુમાં, દરેક કણમાં ઈશ્વરને જોવાની દ્રષ્ટિ કેળવવી. આ બહુ મોટી વાત છે. બરોબર. બીજું, આસક્તિ વગર, માલિકીપણાના ભાવ વગર, એટલે કે ત્યાગપૂર્વક જગતનો ભોગ કરવો અને નિષ્કામ ભાવે કર્મો કરવા. ત્રીજું, બધા જ જીવોમાં પોતાના જ આત્માને જોવો અને પોતાનામાં સર્વ જીવોને જોવા, જેથી પેલો ભેદભાવ, ઘૃણા એ બધું મટી જાય. પેલું સોહમઅસ્મીવાળું. હા, એકતાનો અનુભવ. અને ચોથું, જીવનમાં જ્ઞાન એટલે કે વિદ્યા અને કર્મ એટલે કે અવિદ્યા, આ બંનેનું મહત્વ સમજીને એનું સંતુલન સાધવું. કોઈ એક છેડા પર જવાથી પૂર્ણતા નથી મળતી. બિલકુલ સાચું સંકલન કર્યું. આ ઉપનિષદ જીવન પ્રત્યે એક અત્યંત વ્યવહારુ છતાંય એટલો જ ગહન આધ્યાત્મિક દૃષ્ટિકોણ આપે છે. હા. અને અંતે એક વિચાર જે આ ચર્ચામાંથી ઉદ્ભવે છે, પણ જેની આપણે સીધી વાત નથી કરી, આ જે વિદ્યા અને અવિદ્યા, સંભૂતિ અને અસંભૂતિના સંકલનનો સિદ્ધાંત છે, શું તે આજના યુગમાં પેલું જે આપણે કહીએ છીએ ને વર્ક લાઈફ બેલેન્સ, હા, વર્ક લાઈફ બેલેન્સ, કે પછી આધ્યાત્મિક સાધના અને દુનિયાવી જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવા માટે કોઈ ચાવી પૂરી પાડે છે? વિચારવા જેવો પ્રશ્ન છે. અને પેલો પહેલો શ્લોક, તેન ત્યક્તેન ભુંજીથાહ, ત્યાગ દ્વારા ભોગ કરવો. આજના આ ઉપભોક્તાવાદી સમાજમાં જ્યાં બસ વધુને વધુ મેળવવાની હોડ લાગી છે, ત્યાં આ ત્યાગપૂર્વક ભોગનો ખરો અર્થ શું હોઈ શકે? સાચી વાત છે.
શું એનો અર્થ ઓછું વાપરવું છે કે પછી વાપરવાની રીત બદલવી છે? બરાબર. આ પ્રશ્નો આપણને આ ઉપનિષદના સંદેશાને આપણા પોતાના જીવનમાં કેવી રીતે ઉતારવો એના પર વધુ ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે.